ગુડ આફ્ટરનૂન. આપનું સ્વાગત છે આ હેમ રેડિયો એક્ઝામિનેશન ટ્રેનિંગના આપણે જે સેમિનાર શરૂ કર્યા છે. એવી આશા રાખું કે આની અંદર આપણે જે કાંઈ ટેકનિકલ સેશન્સ કરીએ છીએ એ તમને શક્ય તો સમજાય છે અને એના આન્સર્સ તમે કોન્ફિડન્ટલી આપી શકશો એક્ઝામમાં. ગયા શનિવારે આપણે નહોતા મળી શક્યા કેમ કે ગયા શનિવારે હું એક બહારગામની ઇવેન્ટમાં એવી રીતે હતો કે જ્યાં નેટ અવેલેબિલિટી બહુ સારી નથી હોતી, એટલા માટે ગયા શનિવારનું સેશન આપણે લઈ શક્યા નહોતા. બરાબર, તો આજથી હવે આપણે ફરી પાછું શરૂ કરશું અને શક્ય બનશે તો વીકમાં 2 વખત કરી નાખશું અથવા તો એના વિડીયો છે એ અપલોડ કરશું કે જેથી આપણે આપણી એક્ઝામિનેશન ડેટની પહેલા બને એટલો વધારે સિલેબસ છે એ કવર કરી શકીએ. બરાબર, તો આઈ થિંક ગયા વખતે આપણે ટાઈપ ઓફ કેપેસિટર્સ સુધી અટકાવ્યું હતું અને આપણે આજે એનાથી આગળ ચલાવશું. બરાબર, તો લેટ અસ બિગિન. આઈ જસ્ટ સ્વિચ માય કેમેરા. ઓકે, તો ગયા વખતે આપણે આઈ થિંક ટાઈપ ઓફ કેપેસિટર્સ ઉપર અટકાવી દીધું હતું અને આજે આપણે ત્યાંથી આગળ ચલાવીશું. તો હવે જેવી રીતે આપણે રેઝિસ્ટર્સ માટે જોયું હતું કે રેઝિસ્ટર્સની અંદર પણ બે રીતે એને કનેક્ટ કરી શકાય છે, તો એવું જ આપણે કેપેસિટરમાં પણ કરી શકીએ. કેપેસિટર, મારી પાસે જો 2 કેપેસિટર હોય તો એ બેને હું કાં તો આવી રીતે કનેક્ટ કરી શકું. ઓકે, this is my first capacitor and this is my second capacitor. તો આને આપણે કહીશું સિરીઝ કનેક્શન. અને એવી જ રીતે હું કેપેસિટર્સને આવી રીતે પણ કનેક્ટ કરી શકું. તો આને આપણે કહીશું પેરેલલ કનેક્શન. બરાબર, તો જેમ રેઝિસ્ટર્સમાં સિરીઝ અને પેરેલલ હોય છે એમ કેપેસિટર્સમાં પણ સિરીઝ અને પેરેલલ હોય છે. પણ જ્યારે હું કેપેસિટર્સને આવી રીતે કનેક્ટ કરું છું તો જે આ સી ટોટલ છે આ 2 પોઈન્ટ વચ્ચે એ મને કેટલો મળે છે, અને આ કેસમાં જોઈએ તો આપણે આને સીટી કહેશું. બરાબર, તો એ સીટી મને કેટલો મળે છે, તો એ વસ્તુ યાદ રાખવાની કે રેઝિસ્ટર કરતા કેપેસિટરમાં ઊંધો નિયમ કામ કરે છે. ફોર એક્ઝામ્પલ, હું સિરીઝની વાત કરું તો 2 કેપેસિટરને સિરીઝમાં લગાડ્યા પછી જે ટોટલ કેપેસિટન્સ સીટી છે ઇટ ઇઝ 1/C1 પ્લસ 1/C2. તમને જો આગળનું લેક્ચર યાદ હોય તો આ નિયમ રેઝિસ્ટર્સમાં પેરેલલ માટે હતો. બરાબર, તો એ પેરેલલ માટેનો રેઝિસ્ટરનો જે નિયમ છે એ કેપેસિટર્સમાં સિરીઝ માટે બની જાય છે. અને જો મારી પાસે કેપેસિટર્સ પેરેલલમાં છે તો ટોટલ વેલ્યુ સીટી ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2. તો તમારે કેપેસિટર્સને સીધા એડ કરી દેવાના છે. બરાબર, તમારે રેઝિસ્ટર્સમાં જે પેરેલલમાં કરતા હતા એવું કંઈ આની સાથે કરવાનું નથી. તો આવી રીતે તમે કેપેસિટર્સને એડ અથવા તો એની વેલ્યુ ચેન્જ કરવી હોય ત્યારે કરી શકો છો. બીજી એક વાત કે રેઝિસ્ટર્સ માટે આપણે જોયું હતું કે રેઝિસ્ટર્સનું એક મેક્સિમમ રેટિંગ હોય છે કે જે વોટ્સમાં હોય છે, WATT વોટ્સ એટલે પાવરમાં. કેપેસિટરનું આવું રેટિંગ છે એ વોલ્ટેજમાં હોય છે. એટલે જ્યારે હું કેપેસિટરને જોઉં તો એ કેપેસિટરમાં એમ લખ્યું હશે કે સે ફોર એક્ઝામ્પલ 10 માઇક્રોફેરાડ 25 વોલ્ટ્સ. બરાબર, તો આ 25 વોલ્ટ શું બતાવે છે કે મારું કેપેસિટર આ જે છે એ 25 વોલ્ટ કરતા વધારે વોલ્ટેજમાં વપરાવું જોઈએ નહીં. બરાબર, જો તમે એને 25 કરતા વધારે વોલ્ટમાં લગાડશો તો ધેર ઇઝ અ પોસિબિલિટી કે જેના કારણે આ કેપેસિટર છે એ ફાટી જાય કે એને નુકસાન થાય. તો એવું ન થવા દેવું હોય તો આને હંમેશા આપણે 25 વોલ્ટથી ઓછા વોલ્ટની અંદર જ યુઝ કરશું. બરાબર, તો આ રેટિંગનું આપણે હંમેશા ધ્યાન રાખવાનું છે
કે કેવી રીતે આ ડિવાઈડ થાય છે. હવે આ જે છે એ થઈ કેપેસિટરની વાત. નેક્સ્ટ ટોપિક આપણા માટે જે આવે, હવે કેપેસિટરને લાગતા પણ सम्स તમને પૂછાઈ શકે. તમને કોઈ એવો ઓલો પૂછે કે સે ફોર એક્ઝામ્પલ we have a 10 microfarad and say 22 microfarad capacitors connected in series. પેરેલલ તો બહુ ઈઝી છે, એડ જ કરવાના. તો સિરીઝમાં છે તો આનું ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ કેટલું થશે? તો આપણે આ વાળી ફોર્મ્યુલાનો યુઝ કરવો પડે, બરાબર? તો આપણે કેમ મૂકશું કે 1/CT, આપણે CT ગોતવાનો છે, ઇઝ ઇક્વલ ટુ 1/22 પ્લસ 1/10. ઓકે, તો જો હું આને ગણિતની રીતે સાદું રૂપ આપું તો ઇટ વિલ બી CT ઇઝ ઇક્વલ ટુ 22 ઇન્ટુ 10/22 પ્લસ 10, બરાબર? એટલે એ થશે 220/32. આ નંબર હું જોઉં ત્યાં મને ખબર પડી જાય કે જ્યારે તમે બે કેપેસિટરને સિરીઝમાં લગાડો તો એ સિરીઝમાં લગાડ્યા પછી એનો જે આન્સર આવે એ બંનેમાં જે નાનો હોય એના કરતા નાનો થાય, બરાબર? તો આમાં કેવી રીતે આપણને ખબર પડે? તો જો આમાં નાનો છે 10 માઇક્રોફેરાડ, પણ હું જેવું સામાન્ય લોજિક લગાડું તો 220/32, 220/32 will be less than 10. શું કામ? કેમ કે 220/22 જો હું કરું તો 10 આવે, પણ 22 કરતા 32 મોટા છે એટલે મારો જવાબ છે એ 10 થી નાનો જ આવે. તો રેઝિસ્ટરમાં જે પેરેલલમાં નિયમ લાગતો હતો કે પેરેલલ કર્યા પછી જે નાનું રેઝિસ્ટર હશે એના કરતા પણ પેરેલલ કોમ્બિનેશનની વેલ્યુ નાની આવશે. એ જ નિયમ કેપેસિટર્સ જે છે એમાં સિરીઝમાં લાગુ પડે છે કે બે કેપેસિટરને હું સિરીઝમાં લગાડું પછી મારો જે જવાબ આવે એ બંને કેપેસિટર જે સિરીઝમાં લગાડ્યા એમાં નાના કરતા પણ નાનો હોય, બરાબર? તો ધેટ ઇઝ હાઉ બોથ વર્ક. એટલે કેપેસિટરનો જે રૂલ છે એ સિરીઝમાં લાગુ પડે છે, એ જ રેઝિસ્ટરનો પેરેલલમાં છે. તો સિરીઝ કર્યા પછી ટોટલ વેલ્યુ છે એ સિરીઝ કરેલા કેપેસિટરમાં નાના કરતા પણ નાની થશે. બીજો જે સામાન્ય નિયમ હતો રેઝિસ્ટર પેરેલલમાં એ પણ કેપેસિટરને લાગશે. કયો? તો સપોઝ કે હું એક જ વેલ્યુના બે કેપેસિટરને પેરેલલ લગાડું, એક વેલ્યુ C છે અને બીજાની વેલ્યુ પણ C છે, આ બેને હું પેરેલલ કરું, સોરી સિરીઝ કરું, તો આનો જે જવાબ આવશે એ C/2 આવશે, બરાબર? એટલે 10 માઇક્રોફેરાડ 10 માઇક્રોફેરાડના બે કેપેસિટરને હું સિરીઝમાં લગાડું તો મારો આન્સર છે એ 5 માઇક્રોફેરાડ આવે. પણ ધારો કે હું એવું કરું કે સપોઝ કે 100 માઇક્રોફેરાડના 5 કેપેસિટરને સિરીઝમાં લગાડું તો 100 100 100 100 એવી રીતે 5 હું સિરીઝમાં લગાડું તો ટોટલ મારો આન્સર આવશે ઇટ વિલ બી 100 ડિવાઇડેડ બાય 5, એટલે મને મળશે 20 માઇક્રોફેરાડ, બરાબર? તો એ 20 માઇક્રોફેરાડની મારી ટોટલ વેલ્યુ થઈ જશે. હવે કેપેસિટર્સ માટે પણ જે આપણે એની વેલ્યુઝ રીડ કરતા હતા એ વેલ્યુ સપોઝ કે તમે આવા કેપેસિટર જુઓ છો, ફોર એક્ઝામ્પલ આ જે છે આ ઇલેક્ટ્રોલિટિક કેપેસિટર્સ છે, બરાબર? તો આના ઉપર એની વેલ્યુ છે એ સીધી લખેલી આવશે. લેટ મી જસ્ટ શો યુ. તો આઈ થિંક લાઇટ સોર્સ થોડો ઊંધો પડે છે. લેટ મી ટ્રાય. બીજી એક લાઇટ સ્વિચ ઓન કરું. જ્યાં તમને વંચાશે કે ધીસ ઇઝ 1000 માઇક્રોફેરાડ એન્ડ 25 વોલ્ટ, બરાબર? 25 વોલ્ટ વંચાય છે.
અને 1000 માઇક્રોફેરાડ છે. તો આના માટે બહુ ઈઝી છે કે આ ટાઈપના જો કેપેસિટર્સ હોય તો તમે બહુ ઇઝીલી એની વેલ્યુઝ છે એને કેલ્ક્યુલેટ કરી શકો, બરાબર. એટલે સીધી વાંચી જ શકો, એમાં કેલ્ક્યુલેટ કરવાનો પ્રશ્ન આવતો જ નથી. પણ જે કેપેસિટર્સ એવા છે કે જે સિરામિક છે, સિરામિક ones. તો એ મારી પાસે બે સિરામિક કેપેસિટર છે, નંબરિંગ છે. ઓકે, જસ્ટ પમ્પ ઓફ ધ લાઇટ. તો આમાં તમને વંચાશે કે આમાં લખેલું છે 224, ઉપર લખેલું છે 224. આ પણ એવી રીતે જ 224 છે, બરાબર. તો હવે આની વેલ્યુ આપણે કેવી રીતે સમજશું? તો સે ફોર એક્ઝામ્પલ જે રેઝિસ્ટર છે, સોરી કેપેસિટર છે, એના ઉપર વેલ્યુ લખેલી છે 104. ઓકે, અને એ નોર્મલી આ શેપના કેપેસિટર્સ હશે, બરાબર. અને અહીંયા આવી રીતે લખેલું હશે 104. તો આ 104 માંથી આપણે શું મેકઆઉટ કરી શકીએ? તો આ 104 આપણને એવું કહે છે કે આ વેલ્યુ જે છે, સપોઝ કે આવી રીતે જ્યારે વેલ્યુ લખેલી હોય તો એ હંમેશા પીએફ માં લખેલી છે, એટલે પાઇકોફેરાડ્સમાં. અને આપણે આગળ જોઈ ગયા હતા કે કેપેસિટર્સ માટે એનો યુનિટ જે ફેરાડ છે એ એટલો બધો મોટો છે કે આપણે એનો નોર્મલી ક્યારેય યુઝ કરતા નથી. એટલે આપણે નોર્મલ કન્ડિશન્સની અંદર માઇક્રોફેરાડ્સ યુઝ કરીએ છીએ, વિચ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻6 ફેરાડ, બરાબર. એટલે એક ફેરાડનો 10 લાખમો ભાગ. એવી રીતે આપણે નેનો ફેરાડ્સ યુઝ કરીએ છીએ, વિચ ઇઝ 10⁻⁹ ફેરાડ્સ, અને પાઇકોફેરાડ્સ યુઝ કરીએ છીએ, વિચ ઇઝ 10⁻12 ફેરાડ્સ, બરાબર. તો આ બધા શોર્ટ ફોર્મ્સ અથવા તો આ બધા નાના યુનિટ્સ છે એ આપણે જનરલી યુઝ કરીએ છીએ, કેમ કે 1 ફેરાડ છે ઇટ ઇઝ રાધર વેરી 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 લાર્જ વેલ્યુ. એવું છે કે 1 ફેરાડના કેપેસિટર્સ નથી જ આવતા એવું નથી, પણ એ બધા મોર ઓફ ડિફરન્ટ એપ્લિકેશન માટે આવે છે. આપણે અત્યારે એવું માનીએ કે મોટા મોટું કેપેસિટર જે ઇઝીલી તમને બજારમાં મળશે એ કદાચ 4700 માઇક્રોફેરાડ અથવા 6800 માઇક્રોફેરાડ હશે. ઘણી વખત 10,000 માઇક્રોફેરાડ પણ મળી જતું હોય, પણ આ વેલ્યુઝ જે છે એ નોર્મલી મળતી હોય છે આપણને. જે સિરામિક કેપેસિટર્સ છે એ મોટા ભાગે 1 માઇક્રોફેરાડ કે 2.2 માઇક્રોફેરાડે સ્ટોપ થઈ જાય છે, બરાબર. એનાથી મોટી વેલ્યુ છે સિરામિકમાં આવતી નથી. તો એ વેલ્યુઝ જે છે એ હંમેશા કાં તો પાઇકોફેરાડ અથવા નેનોફેરાડમાં અને કોઈક જ વખત માઇક્રોફેરાડમાં હશે. તો એના ઉપર આવી રીતે નંબર્સ લખેલા હોય છે, અને આને આપણે કેમ ડિક્રિપ્ટ કરશું અથવા આપણે આને કેમ વાંચશું? તો 104 સ્ટેન્ડ્સ ફોર 1 0, અને 4 છે એટલા 0 તમારે મૂકી દેવાના, આટલા પાઇકોફેરાડ. હવે મારે આને નેનોફેરાડમાં કન્વર્ટ કરવા હોય તો હું એને 1000 થી ડિવાઈડ કરી નાખું. 1000 થી ડિવાઈડ કરું એટલે શું? હું આ 3 0 કાઢી નાખું તો એ બની જશે નેનોફેરાડ. તો કેટલા નેનોફેરાડ થયા? 100 નેનોફેરાડ, બરાબર. હજી મારે એને માઇક્રોફેરાડમાં ચેન્જ કરવા હોય તો હજી મારે 3 0 કાઢી નાખવો પડે, અથવા આ નંબરને 1000 થી ડિવાઈડ કરવો પડે. આને 1000 થી ડિવાઈડ કરું એટલે મને મળી જાય 0.1, તો ઇટ ઇઝ 0.1 માઇક્રોફેરાડ. એટલે 104 જો લખેલું હોય તો એ 1000 નેનોફેરાડ છે, સોરી 100 નેનોફેરાડ છે, અથવા 0.1 માઇક્રોફેરાડ છે, એવું તમે કહી, બે સેમ છે, તમે એવું કહી શકો. ફોર એક્ઝામ્પલ આપણે જે જોયું એમાં 224 લખેલું છે, તો આ 224 એટલે ઇટ ઇઝ 220000, ધેટ મીન્સ ઇટ ઇઝ 0.22 માઇક્રોફેરાડ, બરાબર. એવી જ રીતે જો આપણને કોઈ કેપેસિટર એવું મળે કે જેમાં 103 લખેલું છે, તો 103 માટે આપણે કરશું 10000, this much pf is equal to 10 nf is equal to 0.1
0.01 માઇક્રોફેરાડ, બરાબર. તો આ 103, 104, 221, 222 લખેલા હોય, 473 લખેલું હોય, 470 લખેલું હોય તો ખાલી 470 પીએફ થાય. તો એવી રીતે લખેલા જે સિરામિક કેપેસિટર છે એની વેલ્યુ તમે આવી રીતે ગોતી શકો, બરાબર. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ કેપેસિટર્સ. કેપેસિટર્સમાં આપણને આટલું પૂછાઈ શકે. સિરીઝ અને પેરેલલ ને લાગતા કોઈક દાખલા પૂછાઈ શકે અથવા કેપેસિટરનો કોઈ આવો કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ બેઝ પૂછાઈ શકે. નેક્સ્ટ આપણા માટે જે જાણવું જરૂરી છે ધેટ ઇઝ રિગાર્ડિંગ મેગ્નેટ્સ, બરાબર. હવે મેગ્નેટ્સ નોર્મલી આપણે જાણતા હોઈએ છીએ કે સાદી ભાષામાં જેને આપણે ચુંબક કહીએ છીએ અથવા ગુજરાતીમાં જેને આપણે લો ચુંબક કે ચુંબક કહીએ છીએ, ઇંગ્લિશમાં આપણે એને મેગ્નેટ્સ કહીએ છીએ. નાઉ વી નો ધેટ મેગ્નેટ્સને જ્યારે આપણે કોઈ ખાસ વસ્તુઓની નજીક લઈ જાય ત્યારે આપણને એવું લાગે કે એ મેગ્નેટ ઓલી વસ્તુ ઉપર કોઈક બળ લગાડે છે, કોઈક ફોર્સ લગાડે છે, બરાબર. અને એ ફોર્સ જે છે એ આવી શેપનું જો મારી પાસે મેગ્નેટ હોય તો એનો આ છેડો અથવા આ છેડો છે એ વધારે ફોર્સ લગાડી શકે છે એની સાઈડ કરતા. તો એના માટે આપણે મેગ્નેટ્સ માટે બે વસ્તુ ડિફાઇન કરીએ છીએ. એક એન્ડ છે એને આપણે નોર્થ કહેતા હોઈએ છીએ અને એક એન્ડને આપણે સાઉથ કહેતા હોઈએ છીએ, બરાબર. હવે નોર્મલી તમે મેગ્નેટના કોઈ પણ એન્ડને નોર્થ અને કોઈ પણ એન્ડને સાઉથ કયો એવું ન ચાલે, બરાબર. એનો એક પર્ટિક્યુલર પોલ હોય છે એ જ નોર્થ હોય છે અને બીજો એક છે એ સાઉથ હોય છે. હવે મેગ્નેટની અંદરથી આપણે એવું ઇમેજિન કરીએ છીએ કે એની ફીલ્ડ લાઇન્સ નીકળે છે આવી રીતે, જે નોર્થમાંથી બહાર નીકળે છે, સાઉથ તરફ ટ્રાવેલ થઈ અને સાઉથમાં પાછી અંદર જાય છે. આ જે ફીલ્ડ લાઇન છે એ ખેંચેલા રબર બેન્ડ જેવી હોય છે. અને આને આપણે જો જોઈએ તો જ્યાંથી એ બહાર નીકળે છે જેને આપણે મેગ્નેટ્સના પોલ્સ કહીએ છીએ, જેને આપણે એના ધ્રુવો કહીએ છીએ ગુજરાતીમાં, એ ધ્રુવો પાસે આ લાઇન્સનો ગૂંચમડો બહુ મોટો હોય છે અથવા બહુ મોટી સંખ્યામાં હોય છે. અને જેમ આપણે ધ્રુવથી દૂર જઈએ એમ આ મેગ્નેટિક ફીલ્ડ લાઇન્સ વચ્ચેનું અંતર છે એ મોટું થતું જાય છે, બરાબર. તો આવી રીતે આપણે મેગ્નેટના ફિલ્ડને અથવા તો મેગ્નેટની આજુબાજુ મેગ્નેટની શક્તિ જેટલા એરિયામાં જણાઈ શકે એને આપણે મેગ્નેટનું ફિલ્ડ કહીએ છીએ. અને આ ફિલ્ડ જે છે એ આ એની ફિલ્ડ લાઇન્સથી બને છે, બરાબર. તો આ ફિલ્ડ લાઇન્સનો એક જથ્થો છે એના માટે આપણે એક બીજો શબ્દ પણ વાપરીએ છીએ, વી કોલ ઇટ ફ્લક્સ અથવા મેગ્નેટિક ફ્લક્સ, બરાબર. મેગ્નેટિક ફ્લક્સની ડેફિનેશન આટલી સિમ્પલ નથી પણ આપણા માટે એટલું જાણવું જરૂરી છે, ઇનફ છે કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સનો જે જથ્થો હોય એને આપણે ફ્લક્સ પણ કહીએ છીએ. ઘણી વખત આ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સને મેગ્નેટિક લાઇન્સ ઓફ ફોર્સ પણ કહેવાય છે, બરાબર. જો કે આ ડેફિનેશન છે એ બહુ જ ખોટી છે કેમ કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ છે એને કોઈ રીતે આપણે લાઇન્સ ઓફ ફોર્સ ન કહી શકીએ, પણ આ ટર્મિનોલોજી ઘણા ટાઈમથી ચાલી આવે છે અને નોર્મલી કોઈ એની સામે વિરોધ કરતું નથી. પણ એકચ્યુઅલી આપણે જોઈએ તો આને આપણે લાઇન્સ ઓફ ફોર્સ ન કહેવી જોઈએ અને ફિલ્ડ લાઇન્સ જ કહેવી જોઈએ, બરાબર. તો દરેક મેગ્નેટને બે પોલ હોવાના, નોર્થ અને સાઉથ, અને એ પોતે ફ્લક્સ અને ફિલ્ડ લાઇન્સ જનરેટ કરતું હશે. હવે અહીંયા એક પ્રશ્ન થવો જોઈએ કે શું કામ મેગ્નેટને નોર્થ અને સાઉથ છે, શું કામ ઈસ્ટ અને વેસ્ટ નથી, બરાબર. તો આ પ્રશ્ન વ્યાજબી છે કે મેગ્નેટિક નોર્થ અને સાઉથ છે એ દિશાઓના નામ છે, બરાબર. તો આ દિશાઓના નામમાં આપણે શું કામ નોર્થ સાઉથ રાખ્યા, શું કામ ઈસ્ટ વેસ્ટ ન રાખ્યા? તો એનું એક સ્પેસિફિક કારણ છે. જો હું એક મેગ્નેટને એ ફ્રીલી ફરી શકે એવી રીતે આમ દોરીથી ટીંગાવી દઉં, સપોઝ કે મારી પાસે એક મેગ્નેટ છે અને એને હું આવી રીતે દોરીથી ટીંગાવી દઉં લાઈક ધીસ, બરાબર. આ એક એનો સપોર્ટ છે કે જ્યાં મેં એને ટીંગાડી દીધું. તો આ ધીમેથી ફરી અને નોર્થ સાઉથ ગોઠવાઈ જશે. એટલે તમારા ઘરે અથવા તમે જે જગ્યાએ છો એ જગ્યાએ મેગ્નેટનો એક પોઈન્ટ છે એ નોર્થ તરફ ગોઠવાઈ જશે અને બીજો જે છે એ સાઉથ તરફ ગોઠવાઈ જશે, બરાબર. તો આવું થતું હોવાને કારણે આપણે મેગ્નેટના પોલ્સને નોર્થ અને સાઉથ કહીએ છીએ. જો એ ઈસ્ટ વેસ્ટ ગોઠવાઈ જતા હોત તો આપણે એને ઈસ્ટ વેસ્ટ કહેત. હવે બીજો એક પ્રશ્ન આવે કે શું કામ એ નોર્થ સાઉથ ગોઠવાય છે?
ઈસ્ટ વેસ્ટ શું કામ નથી ગોઠવાતા? તો એનું કારણ એવું છે કે આપણી જે પૃથ્વી છે એનો જે નોર્થ અને સાઉથ પોલ છે, જેને આપણે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ કહીએ છીએ, એ બંને એક વિશાળ મેગ્નેટના પોલ જેવું કામ કરે છે. ધેટ મીન્સ આપણી પૃથ્વીને પણ પોતાનું મેગ્નેટિક ફિલ્ડ છે અને એમાં પણ આવી રીતે આપણને ફિલ્ડ લાઇન્સ અને ફ્લક્સ મળે છે. અને આપણને ખબર છે કે કોઈ પણ મેગ્નેટ છે એને કોઈ બીજા મેગ્નેટની નજીક મૂકીએ એટલે કાં તો એ બે વચ્ચે અપાકર્ષણ થાય એટલે બે એકબીજાને ધક્કો મારે, અને કાં એમની વચ્ચે આકર્ષણ થાય એટલે બંને એકબીજાને ખેંચે. કઈ કન્ડિશનમાં ખેંચે અને કઈ કન્ડિશનમાં ધક્કો મારે? તો જો હું નોર્થ નોર્થ સામે સામે મૂકીશ અથવા સાઉથ સાઉથ સામે સામે મૂકીશ તો એ એકબીજાને ધક્કો મારશે. એના માટે આપણે વર્ડ વાપરશું રિપેલ, અથવા એ બે વચ્ચે રિપલ્ઝન થશે. બરાબર? પણ જો હું એવું કરીશ કે નોર્થ સાઉથ સામે સામે મૂકીશ અથવા સાઉથ નોર્થ મૂકીશ, બરાબર, તો એમની વચ્ચે અટ્રેક્શન થશે, એ બે એકબીજાને ખેંચશે. બરાબર? નાનપણમાં આપણે બધા આવા એક્સપેરિમેન્ટ કર્યા જ હશે. બે મેગ્નેટ લઈને તમે એક મેગ્નેટને ટેબલ ઉપર રાખી દો અને બીજા મેગ્નેટ નીચે ટેબલ સાથે ઘસો તો ઉપરનું મેગ્નેટ છે એની મેળે આમથી આમ જાતું હોય, એવી રમત આપણે બધા રમ્યા જ હશે. તો મેગ્નેટના એટ્રેક્શન રિપલ્શનના કારણે જ કંઈક આવું થાય છે કે અર્થના મેગ્નેટિક ફિલ્ડમાં આપણે જ્યારે એક મેગ્નેટને લટકતું મૂકીએ કે ફ્રીલી ફરી શકે એવી રીતે, તો એ અર્થના મેગ્નેટિક પોલ્સની દિશામાં ગોઠવાઈ જાય છે. અને પોલ્સ છે એ નોર્થ સાઉથ છે એટલે આપણું મેગ્નેટ પણ નોર્થ સાઉથ ગોઠવાઈ જાય છે. અને એના કારણે આપણે એ પોલ્સને ઈસ્ટ વેસ્ટ નહીં પણ નોર્થ અને સાઉથ કહીએ છીએ. તો પોલ છે એ એવો પોઈન્ટ છે કે જ્યાં મેગ્નેટની મેક્સિમમ સ્ટ્રેન્થ કોન્સન્ટ્રેટેડ છે એવું આપણે માનીએ. તો જો તમે એવું કરો કે તમારી પાસે એક મેગ્નેટ હોય અને તમે એને લોખંડના ભૂકાની અંદર નાખી દો અને પાછું બહાર કાઢો તો તમને તરત દેખાશે કે જે ભાગ ઉપર એના પોલ્સ છે એટલે જે બે છેડા છે ત્યાં તમને મેક્સિમમ આયન ડસ્ટ અથવા આયન ફિલિંગ્સ, આયન ફાઇલિંગ્સ પણ એને કહેવાય છે, એ ચોટેલા દેખાશે. લોખંડનો ભૂકો છે એ પોલ્સ ઉપર મેક્સિમમ ચોટેલો હશે, જ્યારે મેગ્નેટના બાકીના બોડી ઉપર પ્રમાણમાં બહુ જ ઓછો જોવા મળશે, કેમ કે મેગ્નેટની મેક્સિમમ સ્ટ્રેન્થ છે એ એના પોલ્સમાં જ હોય છે. હવે આ મેગ્નેટ બને કેવી રીતે કે મળે કેવી રીતે? તો મેગ્નેટના બે ટાઈપ છે, એક પરમેનન્ટ મેગ્નેટ અને એક ઇલેક્ટ્રોમેગ્નેટ. આવા ભાગ આપણે ઘણા બધા પાડી શકીએ, પણ પરમેનન્ટ મેગ્નેટમાં પણ એવું છે કે એક નેચરલી અકરિંગ મેગ્નેટ હોય કે જે આપણને જમીનમાંથી મેગ્નેટ તરીકે જ મળે, અને બીજા ઘણા પરમેનન્ટ મેગ્નેટ એવા પણ હોય કે જેને આપણે કૃત્રિમ રીતે ચુંબકીય બનાવતા હોય. ઇલેક્ટ્રોમેગ્નેટ્સ એવા છે કે જ્યારે તમે એની અંદરથી કરંટ પાસ કરો, એ મેગ્નેટની અંદરથી આપણે કરંટ પાસ કરીએ તો એ મેગ્નેટ જેવું વર્તન કરવા લાગે છે. જેવો કરંટ બંધ કરી દઈએ એટલે તરત જ એ મેગ્નેટ જેવું વર્તન કરવાનું બંધ કરી દે છે. તો બેઝિકલી આવા ઇલેક્ટ્રોમેગ્નેટ કેવા હોય? તો જો હું એવું કરું કે આવી રીતે એક વાહક તારનો ગૂંચડો બનાવી દઉં કે જેને આપણે કોઇલ કહેશું, અને એ કોઇલને બનેલી નજીક વીંટવાની હોય, પણ આ તમે દેખાય એટલે આવી વીંટી છે. અને હવે હું એવું કરું કે આની સાથે હું એક બેટરી લગાડી અને આની અંદરથી કરંટ પાસ કરું. કરંટ વિલ બી ફ્લોઈંગ ઇન ધીસ ડિરેક્શન. બરાબર? તો આ કોઇલ જે છે એક મેગ્નેટ જેવું કામ કરવા લાગશે. એ મેગ્નેટ એક્ઝેક્ટલી આ ટાઈપનો જે મેગ્નેટ છે જે આપણે ઉપર ટીંગાડ્યો હતો, ધીસ ઇઝ નોન એઝ અ બાર મેગ્નેટ, કેમ કે એનો આકાર છે એ બાર જેવો હોય છે. તો આ બાર મેગ્નેટ જેવું જ કામ કરવા લાગશે. બરાબર? હજી આ બાર મેગ્નેટને મારે વધારે શક્તિશાળી, ધીસ ઇઝ નોન એઝ એન ઇલેક્ટ્રોમેગ્નેટ, પણ મારે આને વધારે શક્તિશાળી બનાવવું હોય તો આપણે એવું કરી શકીએ કે વચ્ચે આપણે એક સોફ્ટ આયન નો ટુકડો મૂકી દઈએ તો એના કારણે આ મેગ્નેટ પ્રમાણમાં ઘણું શક્તિશાળી બની જશે. બરાબર? તો આવી રીતે બનેલા મેગ્નેટને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટ કહીએ છીએ. ઇલેક્ટ્રોનિક્સની અંદર એમેચ્યોર રેડિયો એટલે કે જેને આપણે હેમ રેડિયો પણ કહીએ છીએ, એની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટ્સનો પ્રમાણમાં બહુ મોટો રોલ છે. જેને આપણે રિલેઝ કહીએ છીએ, એ બધી રિલેઝ છે એ આ ઇલેક્ટ્રોમેગ્નેટના પ્રિન્સિપલ ઉપર કામ કરે છે. તમે કદાચ રિલે જોઈ પણ હશે કે જે આવી દેખાતી હોય છે. તો આની અંદર પણ એક ઇલેક્ટ્રોમેગ્નેટ છે
અને આ એક ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્વિચ છે અને મેગ્નેટને આપણે એનર્જાઇઝ કરીએ એટલે એ એક કોન્ટેક્ટને મેક કરે છે એટલે બનાવે છે અને બીજા કોન્ટેક્ટને બ્રેક કરે છે, બરાબર. એટલે આ જે છે એ એસપીડીટી રિલે હોય છે, સિંગલ પોલ બટ ડબલ થ્રો. ઓકે, તો આ રિલે છે એ બહુ મોટો ભાગ છે. ખાસ તો જો તમે ટ્રાન્સીવર યુઝ કરતા હો, જ્યારે તમે ટ્રાન્સીવર યુઝ કરશો ત્યારે તમે જ્યારે તમારું માઇક પેચ દબાવો છો ત્યારે એની અંદર એક રિલે ઓન થાય છે કે જે તમારા રિસીવરને કટ ઓફ કરી અને ટ્રાન્સમીટરને કનેક્ટ કરે છે અને સાથે સાથે એ જ રિલેનો બીજો પાર્ટ હોય છે અથવા એક બીજી રિલે હોય છે એ તમારા એન્ટેનાને રિસીવર સાથે ડિસ્કનેક્ટ કરી અને ટ્રાન્સમીટર સાથે કનેક્ટ કરે છે, બરાબર, કેમ કે ત્યારે આપણે ટ્રાન્સમિટ કરવું છે એટલે. એની એ બહુ દૂરની વાત છે, પણ જ્યારે હું એક વાહક તારના ગૂંચળામાંથી કરંટ પાસ કરું ત્યારે વચ્ચે જો આ લોખંડનો ટુકડો રાખેલો હોય તો મેગ્નેટ છે એ ઘણું શક્તિશાળી બને છે. હવે આવું શું કામ થાય? તો ચુંબકીય ક્ષેત્ર જે છે, જે આ મેગ્નેટિક ફિલ્ડ છે, આગલો ડાયાગ્રામ જોઈએ તો આ મેગ્નેટિક ફિલ્ડ છે એ હવામાંથી પસાર થઈ, એ ઘણા બધા મટીરિયલમાંથી પસાર થઈ શકે છે. પણ તમને એક વસ્તુની ખબર હશે કે જો તમારી પાસે ચુંબક હોય અને તમારી પાસે સે ફોર એક્ઝામ્પલ એક લોખંડનો છરો છે, તમે ચુંબકને જેવું એ છરાની નજીક લઈ જશો એટલે છરો છે એ ચુંબક સાથે ચોંટી જશે. પણ એક એવું મિનિમમ ડિસ્ટન્સ હશે કે એ ડિસ્ટન્સ તમે લઈ જાઓ ને પછી જ છરો ચોંટશે. સપોઝ કે હું એ છરાથી મેગ્નેટને 1 ફૂટ દૂર રાખું તો કદાચ એ ચોંટશે નહીં, બરાબર. પણ એ જો હું તમને ડાયાગ્રામેટિક ફોર્મમાં બતાવું તો આ મારો છરો છે અને અહીંયા હું મેગ્નેટ રાખું તો કદાચ છરો મેગ્નેટ સાથે ચોંટશે નહીં. પણ જો હું એવું કરું કે અહીંયા એક લોખંડનો ટુકડો રાખી દઉં વચ્ચે આવડો, તો તમને તરત દેખાશે કે આ છરો છે એ આ લોખંડના ટુકડા સાથે ચોંટી જશે. તો હવે એવું શું થયું કે જેના કારણે આ છરો છે એ આ લોખંડના ટુકડા સાથે ચોંટી ગયો, મેગ્નેટ સાથે નહીં ને? કારણ કે આ લોખંડનો ટુકડો તો ખાલી મેગ્નેટ અને છરાની વચ્ચે છે. તો આમાં એક ખાસ વસ્તુ કામ કરે છે કે જેને આપણે કહીએ છીએ રિલક્ટન્સ. રિલક્ટન્સને તમે એવું સમજી શકો કે એ એક જાતનું રેઝિસ્ટન્સ છે. રેઝિસ્ટન્સનું કામ શું હતું? તો એ ઇલેક્ટ્રિક કરંટ પાસ થતો હોય એનો વિરોધ કરે છે. જ્યારે રિલક્ટન્સ શું છે? એ મેગ્નેટિક ફિલ્ડ જે પાસ થતું હોય અથવા મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ જે પાસ થતી હોય એનો વિરોધ કરે છે. રેઝિસ્ટન્સ ઓછું કરવા માટે હું શું કરી શકું? તો રેઝિસ્ટન્સ ઓછું કરવા માટે હું એવું મટીરિયલ વાપરું કે જેની રેઝિસ્ટિવિટી ઓછી હોય. ફોર એક્ઝામ્પલ સિલ્વર વાપરી શકું, જે સારામાં સારો કંડક્ટર છે. સિલ્વર બહુ મોંઘો પડતો હોય તો આપણે કોપર યુઝ કરી શકીએ કે જે નેક્સ્ટ બેસ્ટ કંડક્ટર છે. તો એનાથી ઓકે, નેટવર્ક, મારો અવાજ સંભળાય છે ને બધાને? મારો અવાજ સંભળાય છે? પ્લીઝ રેઝ યોર હેન્ડ ઇફ યુ કેન હિયર માય વોઇસ. ઓકે, તો નેટવર્કના ઇશ્યુના કારણે અચાનક મીટિંગ કટ થઈ ગઈ હતી. નાઉ વી આર ઓકે. તો ક્યાં હતા આપણે? હા, ઓકે. સો હિયર વી હેવ રિલક્ટન્સ. રિલક્ટન્સ જે છે એ એક્ઝેક્ટલી એવું કામ કરે છે કે જેવું રેઝિસ્ટન્સ કરે છે. એટલે આપણે જોયું કે રેઝિસ્ટન્સને મારે ઓછું કરવું હોય અથવા મારે ઇઝીલી ઇલેક્ટ્રિક કરંટ પાસ કરવો હોય તો હું શું કરી શકું? ઓછી રેઝિસ્ટિવિટી વાળું મટીરિયલ ચૂઝ કરો. સે ફોર એક્ઝામ્પલ જેને આપણે સિલ્વર કહીએ, અથવા સિલ્વર જો બહુ વધારે મોંઘું પડતું હોય તો આપણે કોપરનો યુઝ કરી શકીએ અને એનો યુઝ કરી અને આપણે રેઝિસ્ટિવિટી ઘટાડી શકીએ. તો એવું જ રિલક્ટન્સનું છે. રિલક્ટન્સ જેમ રેઝિસ્ટન્સ છે એ રેઝિસ્ટિવિટી ઉપર આધાર રાખે છે, એવી રીતે રિલક્ટન્સ છે એ મ્યુ, જેને આપણે કહીએ છીએ પરમિએબિલિટી. પરમિએબિલિટી, તો એ આ પરમિએબિલિટી ઉપર આધાર રાખે છે. જે વસ્તુ અથવા તો જે મટીરિયલની પરમિએબિલિટી વધારે હશે એનું રિલક્ટન્સ ઓછું હોય અને એના અંદરથી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ વધારે ઇઝીલી પાસ થઈ શકે. થોડીક જુદી રીતે તમને બતાવું તો આ મારું ઓર્ડિનરી મેગ્નેટ છે. ઓકે, તો આની અંદરની મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ નોર્થમાંથી નીકળે છે, સાઉથમાં જાય છે. પણ ક્યાં? મેગ્નેટની બહાર. મેગ્નેટની અંદર શું થાય છે? મેગ્નેટની અંદર ફિલ્ડ લાઇન્સ સાઉથ ટુ નોર્થ જાય છે.
બરાબર. હવે જ્યારે સાઉથ ટુ નોર્થ જાય છે ત્યારે મેગ્નેટની અંદર છે, અને આ મેગ્નેટ છે એ ઓબ્વિયસલી આયનનો કે એવા કોઈ મટીરિયલનો હશે કે જેની પરમેબિલિટી બહુ જ વધારે છે, એટલે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ જે છે એને બહુ વધારે રિલેક્ટન્સનો સામનો કરવો પડતો નથી. પણ જ્યારે હું એક ઇલેક્ટ્રોમેગ્નેટની વાત કરું કે જેમાં આપણે વચ્ચે આયનનો કટકો હજી રાખ્યો નથી, તો આમાં મેગ્નેટિક લાઇન્સ ઓફ ફોર્સ છે એ મેગ્નેટની બહાર તો એવી રીતે ટ્રાવેલ કરે, સપોઝ કે આ નોર્થ હોય ને સાઉથ હોય તો આવી રીતે ટ્રાવેલ કરે છે, પણ મેગ્નેટની અંદર એ સાઉથ ટુ નોર્થ જાય છે, પણ ત્યારે પણ એ હવામાંથી પાસ થાય છે, કેમ કે વચ્ચે બીજું કંઈ છે નહીં. અને જો આવું થાય તો શું થાય, તો એ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ કે જે મેગ્નેટની અંદરથી પાસ થાય છે આપણા ઇલેક્ટ્રોમેગ્નેટની અંદરથી, એને બહુ વધારે રિલક્ટન્સનો સામનો કરવો પડે 2 વખત. એક વખતે બહાર છે ત્યારે, એ તો આમાં પણ થાય છે, પણ અંદર એ પાછો સામનો કરવો પડે છે. એવા વખતે જો આપણે વચ્ચે એક લોખંડનો ટુકડો રાખી દઈએ તો મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ જ્યારે મેગ્નેટની અંદર સાઉથથી નોર્થ જાય છે ત્યારે એને બહુ જ ઓછા રિલેક્ટન્સનો સામનો કરવો પડે છે, અને આવું જો થાય તો આપણું મેગ્નેટ છે એ પ્રમાણમાં ઘણું શક્તિશાળી બની જાય છે. બરાબર. સો ધીસ ઇઝ ધી એડવાન્ટેજ ઓફ યુઝિંગ સોફ્ટ આયન એઝ અ કોર. કોઈ પણ કોઇલની વચ્ચે તમે જે વસ્તુ રાખો એને આપણે હંમેશા કહેશું કોર, CORE, કોર. બરાબર. તો આ કોર તરીકે જો હું આની વચ્ચે એક આની વચ્ચે હું આવી રીતે એક ટુકડો રાખી દઉં તો એ આપણો કોર બની જશે, અને એ કોર છે એના કારણે આપણને મેગ્નેટિક ફિલ્ડ છે એ પ્રમાણમાં ઘણું બધું સ્ટ્રોંગ મળશે. બરાબર. તો આ મેગ્નેટિક વસ્તુ ઉપર અથવા તો મેગ્નેટિક થિયરી ઉપર આધારિત એક બીજું સાધન આપણી વચ્ચે આવે છે, અને એ છે ઇન્ડક્ટર. બરાબર. ઇન્ડક્ટર બેઝિકલી શું છે? ઇટ ઇઝ અ કોઇલ ઓફ કંડક્ટર. એક કંડક્ટિંગ વાયરની ખાલી કોઇલ છે. આ કોઇલ છે એ કામ શું કરે છે? ઇન્ડક્ટર જે પોતાનું કામ કરે છે નોર્મલી એસી માટે કરે, જ્યારે એની નથી એક એસી કરંટ પાસ થાય. એસી કરંટની બેટરી અથવા તો એસી કરંટનો સોર્સ આપણે આવી રીતે બતાવીએ છીએ. તો જો હું કોઈ ઇન્ડક્ટરને એક એસી સોર્સ સાથે લગાડું તો એ હંમેશા શું કરશે? ચેન્જ ઇન કરંટ એનો એ ઓપોઝ કરશે. કોને ઓપોઝ કરશે? કોનો વિરોધ કરશે? ચેન્જ ઇન કરંટનો. કરંટની અંદર ચેન્જ થાય એ ઇન્ડક્ટરને ગમે નહીં. એ પછી ગમે એવો ચેન્જ હોય, કરંટ વધવાની કોશિશ કરશે તો પણ એને રોકશે, કરંટ ઘટવાની કોશિશ કરશે તો પણ એને રોકશે. બરાબર. અને આ પ્રોપર્ટી જે છે, ચેન્જ ઇન કરંટને ઓપોઝ કરવાની જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટીને આપણે કહેશું ઇન્ડક્ટન્સ. એક રીતે તમે સમજી શકો કે ઇન્ડક્ટર્સ અને કેપેસિટર્સ એક્ઝેક્ટલી ઓપોઝિટ વસ્તુઓ છે. બરાબર. ઇન્ડક્ટર્સ અને કેપેસિટર્સ એક્ઝેક્ટલી ઓપોઝિટ વસ્તુઓ છે. ફોર એક્ઝામ્પલ, કેપેસિટર્સ વખતે આપણે એવું જોયું હતું કે કેપેસિટર્સ જે છે એ ઇલેક્ટ્રિકલ એનર્જીને સ્ટોર કરે છે, તો એવી રીતે આ ઇન્ડક્ટર પણ ઇલેક્ટ્રિકલ એનર્જીને સ્ટોર કરે છે, પણ બેની સ્ટોર કરવાની રીત અલગ અલગ છે. કેપેસિટર જે છે એ ઇલેક્ટ્રિકલ એનર્જીને સ્ટોર કરશે ઇન ધી ફોર્મ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ, જ્યારે આ ઇન્ડક્ટર છે એ ઇલેક્ટ્રિક ચાર્જને અથવા એનર્જીને સ્ટોર કરશે ઇન ધી ફોર્મ ઓફ મેગ્નેટિક ફિલ્ડ. બરાબર. પણ બંનેનું કામ શું છે? લગભગ સરખું, ઇલેક્ટ્રિકલ એનર્જીને સ્ટોર કરવાનું. બરાબર. તો જેમ કેપેસિટરનો યુનિટ હતો એમ આનો પણ યુનિટ છે, અને આનો યુનિટ છે હેનરી, અને એ ને આપણે શોર્ટ ફોર્મમાં H થી બતાવીએ છીએ. ઇન્ડક્ટન્સનો સિમ્બોલ શું છે? તો એને આપણે L થી બતાવીએ છીએ. બરાબર. એટલે સપોઝ કે મારી સર્કિટમાં 2 ઇન્ડક્ટર હોય તો હું એને એકને L1 કહીશ ને બીજાને L2 કહીશ. જેમ કેમ 2 રેઝિસ્ટર હોય તો R1 R2 કહેતા, 2 કેપેસિટર હોય તો C1 C2 કહેતા, એવી રીતે આપણે આને L થી બતાવીએ છીએ, અને યુનિટ છે H. હેનરી છે એ એક અમેરિકન ફિઝિસિસ્ટ હતો કે જેને ઇંગ્લેન્ડમાં માઇકલ ફેરાડે જે કામ કર્યું હતું એ એક્ઝેક્ટલી સેમ વસ્તુ એને અમેરિકામાં ઇન્ડિપેન્ડન્ટલી કરી હતી. અને એટલે એ બંનેનું જે ઇલેક્ટ્રોમેગ્નેટિક થિયરી છે એમાં બહુ જ મોટો રોલ છે, હેનરીનો પણ અને ફેરાડેનો પણ.
અગેન ફેરાડની જેમ હેનરી પણ બહુ જ મોટો યુનિટ છે અને એટલા માટે આપણે જનરલી માઇક્રો હેનરી અથવા મિલી હેનરીનો યુઝ કરીએ છીએ. ઓફકોર્સ 1 માઇક્રો હેનરી ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻6 હેનરી અને 1 મિલી હેનરી ઇઝ ઇક્વલ ટુ 10⁻³ હેનરી આવી રીતે થાય. બરાબર, એટલે 1 મિલી હેનરી એટલે 1 હેનરીનો 1000મો ભાગ અને 1 માઇક્રો હેનરી એટલે 1 હેનરીનો 10 લાખમો ભાગ થાય. બરાબર, એટલે આવી રીતે આપણે એના નાના યુનિટ્સ વાપરીએ છીએ. બરાબર, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ઇન્ડક્ટર. હવે ઇન્ડક્ટર નો આધાર શેના ઉપર છે? તો ઇન્ડક્ટર ની વેલ્યુ કેટલી થશે? આપણે હું કોઇલ વીટું તો એક કોઇલ છે કેટલા હેનરીની થશે, કોના ઉપર આધાર રાખે? તો ફર્સ્ટ હું કેટલા આટા વીટીશ. બરાબર, એને આપણે કહેશું નંબર ઓફ ટર્ન્સ n. જેટલા વધારે આટા વીટીશ એટલું વધારે ઇન્ડક્ટન્સ થશે. સેકન્ડ ઇઝ પરમિએબિલિટી. કોની? કોરની. વચ્ચે કઈક મટીરિયલ ઉપર આટા વીટીશ અને એ મટીરિયલ જે છે એની પરમિએબિલિટી વધારે છે તો મારું ઇન્ડક્ટન્સ પણ વધારે થશે. ત્રીજું એરિયા ઓફ કોર. જેના ઉપર હું આટા વીટું છું, આ આટા જે આ કોઇલ મેં બનાવી એ કોઇલ આમ હવામાં હોય એવી હોય એવું જરૂરી નથી. વચ્ચે આપણે કઈ કોર મટીરિયલ પણ રાખી શકીએ, જેમ આપણે અહીંયા ઇલેક્ટ્રોમેગ્નેટમાં રાખતા હતા એમ. તો જે વચ્ચે હું કોર રાખું છું એ કોરનો એરિયા કેવડો છે, એ એરિયા જેટલો વધારે મોટો હશે એટલી પણ ઇન્ડક્ટન્સ મને વધારે મળશે. અને ફાઇનલ જે વસ્તુ છે એ સ્પેસિંગ છે. ઓફ શું? સ્પેસિંગ ઓફ ટર્ન્સ. એટલે જે હું આટા વીટું છું એ આટા છે એ કેટલા નજીક વીટું છું એ પણ ઇન્ડક્ટન્સ ઉપર આધાર. આ બધી વસ્તુ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે. નંબર ઓફ ટર્ન્સ વધારે, કોરની પરમિએબિલિટી વધારે, એરિયા મોટો, સ્પેસિંગ ઓછું, તો એ મને મેક્સિમમ ઇન્ડક્ટન્સ આપશે. બરાબર, તો આ બધી વસ્તુઓના કારણે કોઇલનું ઇન્ડક્ટન્સ ફરે છે. એટલે આ બધી વસ્તુઓ જોઈને તમને ખબર પડી જશે કે કોઇલનો આકાર જે છે એ પણ એની વેલ્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, એટલે એનો આકાર જે હશે એ પણ એની વેલ્યુને ડિફાઇન કરે છે. સો there is more about this inductance. Inductance છે બે ટાઈપના હોય છે, મ્યુચ્યુઅલ અને સેલ્ફ. I think we would have to take that up in the next session. એટલે નેક્સ્ટ શનિવારે આપણે એના વિશે જોઈશું, કેમ કે હવે મીટિંગની ખાલી 30 સેકન્ડ જ બાકી છે. તો ફરી પાછા આવતા શનિવારે મળશું. ગયા શનિવાર એટલે ગયો એપિસોડ અને આ એપિસોડ છે એ હું ઓલમોસ્ટ આવતીકાલે યુટ્યુબ ઉપર અપલોડ કરી દઈશ અને પછી તમે એને ઇઝીલી જોઈ શકશો. સો થેન્ક યુ વેરી મચ ફોર પાર્ટિસિપેટિંગ અને ફરી પાછા આવતા શનિવારે મળશું.